ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં ગેરકાયદેસર પિસ્તોલ મૂકનાર પર નિઝર પોલીસનો સપાટો। નિઝર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ગેરકાયદેસર વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ એક ઈસમ પાસ પરમિટ વગર ગેરકાયદેસર પોતાના પાસે મૂકી રાખેલ છે, જેની ધરપકડ કરતા 25,000ની કિંમતની વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ મળી આવી હતી, જે આરોપીને નિઝર પોલીસે પિસ્તોલ સહિત કબજે લઈ બીજા એક વોન્ટેડ આરોપી નિતેશ પટેલને પણ ગણતરીના કલાકોમાં નિઝર પોલીસે ઝડપી લઈ અન્ય ત્રીજા આરોપી રાકેશ નંદુરબારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સરવર પાડવી, તાપી। તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જાન્યુઆરી 2025ના રોજ આર્મ્સ એક્ટ હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેની વિગત જોઈએ તો નિઝર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા હુસેનભાઈ કુશાભાઈ પાડવી, ઉંમર વર્ષ 34, રહેઠાણ વ્યાહુર, નંદુરબાર, મહારાષ્ટ્રનાઓ જે વિદેશી બનાવટની 9mm પિસ્તોલ ગેરકાયદેસર રીતે ધારણ કરેલ હતી અને વગર પરવાને તેઓએ રાખેલ હતી। આથી તેમના વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી અને તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય એક આરોપી છે નિતેશ રમણભાઈ પટેલ, રહેઠાણ નિઝર, તેઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે। ત્રીજો એક આરોપી છે રાકેશ નંદુરબાર, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે।